આપણે જોયું કે સમ્રાટ અશોક છે એ કલિંગના યુદ્ધ પછી એના હૃદયની અંદર પરિવર્તન આવે છે. તે શસ્ત્રો મૂકી અને શાસ્ત્રોને ઉપાડે છે અને ત્યારબાદ પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને એક ધર્મ પ્રચારક તરીકે હવે અશોક છે આપણને જોવા મળે છે કે અશોક રાજા છે એ ધર્મનો પ્રચાર કરવા માટે પ્રજામાં ઘણા બધી શિલાલેખો કોતરાવે છે અને ઘણા બીજા પણ કાર્યો કરીએ છીએ. તો ચાલો હવે આપણે ધર્મ પ્રચારક તરીકે અશોકની માહિતી મેળવીએ. અશોક એમ કહેવામાં આવે છે કે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી હતી. જ્યારે એને બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો અને શસ્ત્રો મૂકી દીધા પછી એને ભારત દેશની અંદર જ્યાં જ્યાં બૌદ્ધ તીર્થો આવેલા છે આ તમામ જગ્યાએ પોતે યાત્રા કરી હતી અને યાત્રા દરમિયાન જ્યાં જતો ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરતો, જ્યાં જ્યાંથી નીકળે ત્યાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરતા જતા હતા. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી. આપણે જ્યારે શરૂઆતમાં પાઠ ભણ્યા ત્યારે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે ઘણી બધી માહિતી મેળવી હતી. તો ગૌતમ બુદ્ધે જે ઉપદેશો આપ્યા હતા એમાંથી એને પ્રેરણા મેળવી. પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના રાજ્યમાં અશોકે ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા હતા. હવે અશોક છે એ યુદ્ધ મૂકી દે છે અને પોતે ધર્મનો માર્ગ બતાવવા માટે પ્રજાને પણ શિખામણ આપે છે, ઉપદેશ આપે છે. એના માટે એ શું કરે છે કે શિલાલેખો બનાવે છે એટલે લોકો તેથી પસાર થાય એટલે વાંચતા જાય. સ્તંભાલેખો બનાવે છે અને એની ઉપર પણ આ ઉપદેશો પોતે કોતરાવે છે. આ રીતે એમ કહેવામાં આવે છે કે સમ્રાટ અશોક છે એ ગૌતમ બુદ્ધના જે ઉપદેશો છે એમાંથી પ્રેરણા લઈ અને જુદી જુદી જગ્યાએ જ્યાં બૌદ્ધ ધર્મના તીર્થધામો જે કહેવામાં આવે છે ત્યાં યાત્રા પણ કરે છે ને યાત્રા દરમિયાન આ બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ કરે છે. આ ઇમેજની અંદર જે આપણે બૌદ્ધ ધર્મના મહત્વના તીર્થધામો જે વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. અશોકે તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ધર્મ ખાતાની રચના કરી. જે કંઈ સમસ્યા છે એનો ઉકેલ લાવવા માટે ધર્મ ખાતું આખું અલગથી અશોક છે એ બનાવડાવે છે અને ધર્મ ખાતાના જે ઉપરી તરીકે નિમાયેલ હતા એને ધમ્મ મહામાત્ર નામના અધિકારી તરીકેનું નામ આપવામાં આવ્યું હતું અને પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય પણ સમ્રાટ અશોકે કર્યું હતું કે પ્રજાને ધર્મ સમજાવીએ અને બૌદ્ધ ધર્મની અંદર જે આપણને ઘણા બધી ઉપદેશો આપણે જોયા હતા એ પ્રમાણે લોકો જો જીવન જીવે, ઉપદેશ પોતાના જીવનની અંદર ઉતારે તો લોકોનું જે જીવન છે એ સારું બની શકે અને નૈતિક રીતે પોતે આગળ આવે એવું કાર્ય છે આ સમ્રાટ અશોકે કર્યું હતું. આગળ વાત કરીએ તો આ ઇમેજની અંદર જે આપણે બૌદ્ધ ધર્મની વાત કરી રહ્યા છીએ આ બૌદ્ધ ધર્મના સાધુઓ જે કે જગ્યાએ જગ્યાએ જઈ અને પોતે બૌદ્ધ ધર્મનો ઉપદેશ લોકોને પહોંચાડે છે અને આ બૌદ્ધના ચિંધેલા માર્ગે ચાલવાનું લોકોને સમજાવે છે કે જેથી લોકોમાં પણ નૈતિકતા જાગે. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો કારણ કે અહિંસા પરમો ધર્મ એવું બૌદ્ધ ભગવાન કહીને ગયા છે એટલે હિંસા ન કરવી જોઈએ. એ માટે પશુઓને જે મૂંગા પ્રાણીઓ છે ને શા માટે આપણે મારવા, એ ન મારવા જોઈએ એ માટે અશોક રાજા જે પોતાના રાજ્યની અંદર શિકાર કરવા પર પ્રતિબંધ મૂકી દે છે અને પશુઓની ઉપર હિંસા પણ કરવાનું બંધ કરાવે છે. તેણે ગૌતમ બુદ્ધના સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો કે જે ગૌતમ બુદ્ધ ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં આપણને ખ્યાલ છે ગૌતમ બુદ્ધની આપણે વાત કરી હતી. તો આ ઈસવીસન પૂર્વે 6ઠી સદીની અંદર ગૌતમ બુદ્ધના જે સિદ્ધાંતો હતા એને આપેલા ઉપદેશો હતા એના પ્રચાર ઉપર એને ભાર મૂક્યો સમ્રાટ અશોકે. કયા કયા એમને આપ્યા હતા સિદ્ધાંતો? તો કે પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા, આ બધા જ છે એમ કહેવામાં આવે છે ગૌતમ બુદ્ધના આપેલા સિદ્ધાંતો હતા કે હંમેશા આપણે બીજા ઉપર પ્રેમ રાખવો જોઈએ, દયા રાખવી જોઈએ, આપણને કરુણા હોવી જોઈએ, અહિંસક આપણે બનવું જોઈએ, હિંસક ન બનવું જોઈએ, સદાચાર અપનાવવો જોઈએ. આ બધા ઉપદેશો છે એ ગૌતમ બુદ્ધના સિદ્ધાંતોમાં કહેવાય છે. ગૌતમ બુદ્ધના ઉપદેશની સાથે તેણે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી હતી કે લોકોને જે ઉપયોગી છે એવી વાતો પણ એમ કહેવામાં આવે છે કે સમ્રાટ અશોક છે એ પોતાના શિલાલેખની અંદર દર્શાવે છે. આ ગૌતમ બુદ્ધના ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગૌતમ બુદ્ધ છે એ પોતાનું રાજવી આખું રાજ્ય છોડી અને પોતે આ ધમ્મનો માર્ગ પોતે પણ અપનાવે છે અને લોકોને પણ આ રસ્તે ચાલવા માટે
કહે છે. તો આ જ રસ્તો છે એ સમ્રાટ અશોક અપનાવે છે અને પોતે જગ્યાએ જગ્યાએ લોકોને ઉપયોગી બને એ માટે આ સિદ્ધાંતો જે છે એને શિલાલેખની અંદર કોતરાવી અને લોકોને ઉપયોગી બને એ માટે મુકાવે છે. ત્યારબાદ વાત કરીએ તો અશોકના પ્રજાજોગ સંદેશ કયા કયા હતા, કે એને શું એના સંદેશો મૂક્યા હતા? તો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, કારણ કે સૌથી પહેલા જો આપણે ભગવાન કહીએ તો એ આપણા મા બાપ છે, એટલે આપણા માતા પિતા જે આજ્ઞા આપે એનું પાલન આપણે કરવું જોઈએ. વડીલોનો આદર કરવો, કારણ કે આપણાથી જે કંઈ મોટા છે એનું અપમાન આપણે ક્યારેય ન કરવું જોઈએ, ભૂલથી પણ ન થવું જોઈએ. એટલે વડીલોનો આદર કરવો જોઈએ, પશુઓનો વધ ન કરવો જોઈએ, બને તેટલો ઓછો ખર્ચ કરવો જોઈએ, કારણ કે વધુ ખર્ચ કરીએ તો ઘણીવાર આપણને એવું થાય છે કે આપણે જરૂર કરતાં વધુ વાપરીએ છીએ, જેના કારણે વધુ પડતી વસ્તુઓ આપણે પરચેસ કરીએ છીએ, એટલે જેને જરૂરિયાત છે એ વ્યક્તિને એ વસ્તુ નથી મળતી. એ માટે સમ્રાટ અશોક પણ એવું કહે છે કે બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેને આદર કરવો. એટલે બીજા ધર્મને આપણો જ ધર્મ મહાન એવું ન હોવું જોઈએ, બધા ધર્મ સરખા જ છે. એટલે બીજા ધર્મ જે છે એને પણ આપણે સમજવો જોઈએ ને એનો પણ આદર કરવો જોઈએ. બીજો ધર્મ છે એ આપણા ધર્મ કરતાં નીચો છે એવું ક્યારેય આપણે માનવું જોઈએ નહીં. તો આવા લોકોને ઉપયોગી થાય એવા પણ સંદેશ એ અશોક રાજાએ કોતરાવેલા હતા. ત્યારબાદ વાત કરીએ તો અશોકે ઈસવીસન 251માં પાટલીપુત્રમાં મોગલીપુત શિષ્યના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. અને આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા, વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે અશોક છે એ ફક્ત ગૌતમ બુદ્ધના જ ઉપદેશોની સાથે સાથે બીજી પણ વાતો શિલાલેખની અંદર કોતરાવે છે કે જે લોકોને ઉપયોગી બને. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્ર એટલે કે એની રાજધાનીમાં મોગલીપુત તિષ્યના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ પણ બોલાવી હતી. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાય છે કે અશોકે ખાલી જગ્યાની બૌદ્ધ પરિષદ બોલાવી હતી, તો ત્રીજી બૌદ્ધ પરિષદ છે એ અશોક રાજાએ બોલાવી હતી. ક્યારે બોલાવી હતી? તો કે ઈસવીસન પૂર્વે 251માં. અને કોના અધ્યક્ષ પદે? તો કે મોગલીપુત તિષ્યના અધ્યક્ષ પદે આ ત્રીજી બૌદ્ધ ધર્મ પર પરિષદ બોલાવી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? તો કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. એ સમયની અંદર બૌદ્ધ ધર્મની અંદર પણ થોડા મતાંતરો હતા, એના જે ઉપદેશકો હતા એની વચ્ચે પણ થોડી એમ કહેવામાં આવે છે કે મતાંતરો ઊભા થયા હતા. એ દૂર કરી અને એકતા સ્થાપવાનો હેતુ છે આ ત્રીજી બૌદ્ધ પરિષદની અંદર રહેલો હતો. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. એટલે એમ માનીએ આપણે કે ભારતની ચાર દિશાની અંદર અશોક રાજાએ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. આ ઇમેજની અંદર જે આપણે બૌદ્ધ સાધુઓ કે જે આ ધર્મ પ્રચાર કરી રહ્યા છે અને બૌદ્ધ પરિષદમાં ઉપદેશ આપી રહ્યા છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, હાલનું અત્યારે મ્યાનમાર, અને સિલોન એટલે હાલનું શ્રીલંકા, ત્યારબાદ સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો બનાવી અને ત્યાં મોકલ્યા હતા કે જેથી ત્યાંના લોકો પણ આ બૌદ્ધ ધર્મ અપનાવે અને બૌદ્ધ ધર્મ અપનાવી અને પોતે નૈતિક જીવન જીવે એ માટે સમ્રાટ અશોકે અન્ય દેશોની અંદર પણ આ ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા. અશોકે પોતાનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. વિદ્યાર્થી મિત્રો શ્રીલંકાની અંદર તો ખૂબ જ બૌદ્ધ ધર્મ પ્રચલિત છે એમ કહેવામાં આવે છે. અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો, કારણ કે પોતે છે એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે એ માટે રાજ્યાશ્રય તરીકે પણ બૌદ્ધ ધર્મને એને અપનાવ્યો હતો.
આ ઇમેજની અંદર જે આપણે હમણાં જ વાત કરી જુદા જુદા દેશોની અંદર કે જ્યાં બૌદ્ધ ધર્મનો ફેલાવો ખૂબ જ સારી રીતે થયો છે અને લોકો આ બૌદ્ધ ઉપદેશોને પોતાના જીવનની અંદર ઉતારી અને એક નૈતિક જીવન જીવવાનો પ્રયાસ કરે છે. આગળ વાત કરીએ તો અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. ફક્ત ધર્મ જ નથી ફેલાવ્યો, સાથે સાથે પ્રજા માટે પણ એને ઘણા કાર્યો કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા પણ કરી હતી. અત્યારે જે આપણે એનિમલ હેલ્પલાઇન્સ જે આપણે કહીએ છીએ ને કે એનિમલ પશુઓ માટેની આપણે એક દવાખાનું હોય છે અલગથી અને માનવોના પણ અલગ હોય છે, એ જમાનાની અંદર પણ માનવ અને પશુઓની સારવાર થાય એવી પણ વ્યવસ્થા છે અશોક રાજાએ કરેલી હતી. સાથે સાથે એને કૂવા ખોદાવ્યા, વૃક્ષારોપણ કરાવ્યું, રસ્તા બનાવડાવ્યા, વિશ્રામ ગૃહો બનાવડાવ્યા. અત્યારે જે આપણે કહીએ બહાર નીકળીએ તો આપણે હોટલમાં રોકાયા છીએ અથવા તો કોઈ ધર્મની જગ્યા હોય તો ધાર્મિક સ્થાને રોકાઈએ છીએ. તો એવી રીતે એ સમયની અંદર પણ આ અશોક રાજા એમ કહેવામાં આવે છે કે વિશ્રામ ગૃહનું નિર્માણ કરાવ્યું હતું. આ ઇમેજની અંદર જે એને જુદા જુદા કાર્યો કરાવ્યા એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જ્યારે આપણે અશોકનું જીવન જોતા હતા ત્યારે આપણે જોયું હતું કે અશોક છે એ પોતા ગાદી સંભાળે છે એ પહેલા પોતાના પિતાના મૃત્યુના 4 વર્ષ સુધી તો પોતાના ભાઈઓ સાથે એનો સંઘર્ષ થાય છે. 4 વર્ષ પછી પોતે ગાદી સંભાળે છે એટલે સતત 8 વર્ષ સુધી એ ભારતની અંદર અલગ અલગ પ્રદેશો જીતવામાં તે યુદ્ધ સતત કરતો રહે છે અને 8મા વર્ષે એ કલિંગનું યુદ્ધ કરે છે ને પછી એનું હૃદય પરિવર્તન થાય છે. હૃદય પરિવર્તન થયા બાદ પોતે આ બૌદ્ધ ધર્મનો ફેલાવો કરે છે અને બૌદ્ધ ધર્મના ફેલાવા માટે પણ પોતે ઘણા બધી એવા કાર્યો કરે છે કે જે પ્રજાના ઉપયોગી છે, જેને કારણે આપણા ભારતના ઇતિહાસની અંદર મહાન રાજવી તરીકેના જે સ્થાન પામ્યા છે એ છે આ સમ્રાટ અશોક. ઈસવીસન પૂર્વે 332માં સમ્રાટ અશોકનું અવસાન થાય છે અને અશોક એમ કહેવામાં આવે છે કે 36 વર્ષ સુધી શાસન કર્યું હતું. આ ઇમેજની અંદર જે આપણે મહાન રાજવી કે જે સમ્રાટ અશોક તરીકે આપણા ભારતના ઇતિહાસની અંદર જાણીતા છે એ